નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આ વિડીયો છે તે ખાસ આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષા માટે છે, કેમ કે તેને લગતા પ્રશ્નો આપણે જોઈએ છીએ દરરોજ, એટલા માટે તે તૈયારી જે મિત્રો કરે છે તેને આ વિડીયો જોવાની જરૂર છે। અને આ જે વિડીયો છે તે આપણે MGVCL, UGVCL, DGVCL, PGVCL કે જેટકો આ દરેક કંપનીમાં લાગુ પડે તેવા પ્રશ્નો જોવાના છીએ। અને અત્યારે ખાસ કરીને DGVCL વાળાને જોવાના છે, કેમ કે તે લોકોને હવે છે તે ટૂંક જ સમયમાં પરીક્ષા આવવાની છે, એટલા માટે તે લોકોને છે તે સરખી રીતે તૈયારી ચાલુ કરવાની જરૂર છે। તો મિત્રો આપણા વિડીયો હોય છે તેની અંદર જે પણ પ્રશ્નો હોય છે તે મોસ્ટ IMP પ્રશ્નો હોય છે, જે દરરોજ તમે જોતા રહેજો, કેમ કે પરીક્ષાની અંદર તમને ઘણા બધા ઉપયોગી થશે। 75ના બદલે હવે તમારે 100 માર્કનું પેપર થઈ ગયું છે, એટલા માટે તમારે તૈયારી પણ સારી એવી કરવાની રહેશે, કેમ કે પોલ ટેસ્ટના માર્ક તમને મળતા નથી એટલા માટે। અને જે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ અહીંયા વિડીયો આવતા રહે છે। તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો। જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ પણ કરતા જશે। તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈશું કે નીચેના પૈકી રેઝિસ્ટન્સ માપવાનો સૌથી નાનો એકમ કયો છે? નીચેના પૈકી રેઝિસ્ટન્સ માપવાનો સૌથી નાનો એકમ કયો છે? તો ઓપ્શન જોઈએ, ઓપ્શન એ સેન્ટી ઓહમ, ઓપ્શન બી માઇક્રો ઓહમ, ઓપ્શન સી ઓહમ કે ઓપ્શન ડી મિલી ઓહમ। ચાલો જે મિત્રોને જવાબ ખબર હશે તે કમેન્ટ કરશે, ને જે મિત્રોને નથી ખબર તે ધ્યાનથી જોઈ લેશે અને યાદ રાખી લેશે કે નીચેના પૈકી રેઝિસ્ટન્સ માપવાનો સૌથી નાનો એકમ કયો છે। તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી માઇક્રો ઓહમ। યાદ રાખી લેજો કે માઇક્રો ઓહમ છે તે રેઝિસ્ટન્સ માપવાનો સૌથી નાનામાં નાનો એકમ છે। હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે અંડરગ્રાઉન્ડ કેબલમાં કંડક્ટર તરીકે કઈ ધાતુ વપરાય છે? અંડરગ્રાઉન્ડ કેબલમાં કંડક્ટર તરીકે કઈ ધાતુ વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ એલ્યુમિનિયમ, ઓપ્શન બી EC ગ્રેડ કોપર, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં। અંડરગ્રાઉન્ડ કેબલમાં કંડક્ટર તરીકે કઈ ધાતુ વપરાય છે? IMP પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે એવો પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો। તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં કંડક્ટર તરીકે એલ્યુમિનિયમ અને EC ગ્રેડ કોપર આ બંને ધાતુનો વપરાશ થાય છે। યાદ રાખી લેજો, એલ્યુમિનિયમ અને EC ગ્રેડ કોપર આ બંને ધાતુનો વપરાશ તેની અંદર થાય છે। તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે સિરીઝ સર્કિટમાં કોઈ એક લેમ્પ ઓપન થતાં, સિરીઝ સર્કિટમાં કોઈ એક લેમ્પ ઓપન થતાં, તો તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ અન્ય તમામ લેમ્પ ચાલુ રહે છે, ઓપ્શન બી અન્ય તમામ લેમ્પ બંધ થાય છે, ઓપ્શન સી અન્ય તમામ લેમ્પ ડીમ સળગે છે કે ઓપ્શન ડી અન્ય તમામ લેમ્પ ફૂલ સળગે છે। સિરીઝ સર્કિટમાં કોઈ એક લેમ્પ આપણે ઓપન કરીએ તો શું થશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી અન્ય તમામ લેમ્પ બંધ થઈ જશે। મિત્રો યાદ રાખજો કે સિરીઝ સર્કિટમાં કોઈ એક લેમ્પને આપણે ચાલુ કરીશું તો અન્ય તમામ લેમ્પ છે તે બંધ થઈ જશે। તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ, આ પ્રશ્ન પણ IMP છે, ધ્યાનથી જોઈ લેજો, આવી રીતની ખાલી જગ્યા પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે। પ્રશ્ન છે, એક જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે? એક જૂલ પ્રતિ સેકન્ડને આપણે શું કહીએ છીએ? આવો પ્રશ્ન પણ આગળ પૂછેલો છે અને પૂછી પણ શકે છે। તેના ઓપ્શન છે, ઓપ્શન એ 1 વોલ્ટ, ઓપ્શન બી 1 એમ્પિયર, ઓપ્શન સી 1 વોટ કે ઓપ્શન ડી 1 ઓહમ। એક જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે। તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી, ઓપ્શન સી 1 વોટ। એક જૂલ પ્રતિ સેકન્ડને 1 વોટ કહેવામાં આવે છે। યાદ રાખી લેજો, IMP પ્રશ્ન છે। તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ચાર્જ થયેલા કેપેસિટરના ટર્મિનલને અડકતા શું થાય છે? એટલે કે કોઈ ચાર્જ થયેલું કેપેસિટર હોય તો તેના જો બે ટર્મિનલ હોય છે તેને આપણે અડીએ તો શું થાય છે? આવો પ્રશ્ન પૂછે છે। આવા બેઝિક પ્રશ્નો પણ આપણને પૂછી લેશે પરીક્ષાની અંદર, આવા આપણને પ્રશ્નોને યાદ રાખવા જોઈએ। તેના ઓપ્શન જોઈએ, ઓપ્શન એ તીવ્ર શોક લાગે છે, ઓપ્શન બી કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે, ઓપ્શન સી એ અને બી બંને, અને ઓપ્શન ડી છે કે કેપેસિટર ચાર્જ જ રહે છે। ચાર્જ થયેલા કેપેસિટરના ટર્મિનલને અડતા શું થાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે
તીવ્ર શોક લાગે છે, એટલે કે તીવ્ર ઝટકો લાગે છે અને કેપેસિટર પણ ડિસ્ચાર્જ થઈ જાય છે. આવો પણ પ્રશ્ન આપણને પૂછી શકે છે, યાદ રાખી લેવાનો. તેના પછી મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે એમસીબીનું રેટિંગ નીચેના પૈકી કઈ રાશિમાં હોય છે? એમસીબીનું રેટિંગ નીચેના પૈકી કઈ રાશિમાં હોય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એમ્પિયર, ઓપ્શન બી વોલ્ટેજ, ઓપ્શન સી શોર્ટ સર્કિટ કરંટ કે ઓપ્શન ડી ઉપરના તમામ. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. બધા મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. એમસીબીનું રેટિંગ નીચેના પૈકી કઈ રાશિમાં હોય છે? તો આ પ્રશ્નનો જવાબ મિત્રો આવશે ઓપ્શન ડી ઉપરના તમામ. એમસીબીનું રેટિંગ એમ્પિયર, વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટ આ તમામ રાશિમાં હોય છે. આ પ્રશ્ન આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. એમસીબીનું રેટિંગ છે તે એમ્પિયર, વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટ આ તમામમાં હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે, સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે? સાધારણ રીતે આપણે જોઈએ તો જે આપણો ફિલામેન્ટ લેમ્પ હોય છે તેનો પાવર ફેક્ટર કેટલો હોય છે? તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 0.5 લેગિંગ, ઓપ્શન બી 0.5 લીડિંગ, ઓપ્શન સી 0 કે ઓપ્શન ડી યુનિટી. સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી યુનિટી. સાધારણ રીતે આપણે જોઈએ તો ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર હોય છે તે યુનિટીમાં હોય છે, યાદ રાખી લેજો. તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? વેલ્ડિંગ મશીન આપણું જે હોય છે તેની અંદર વાઇન્ડિંગ જે આવે છે તેની અંદર કયો વાયર વપરાય છે? તો તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર, ઓપ્શન બી એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી સુપર એનેમલ કોપર વાયર. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે એ અને બી બંને. વેલ્ડિંગ મશીનના વાઇન્ડિંગ વાયર તરીકે કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર અને એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર વપરાય છે. આ બંને વાયર તેની અંદર વપરાય છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તો તેની સ્પીડ, ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તો તેની સ્પીડ કેવી હશે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આશરે 0, ઓપ્શન બી ઇન્ફિનિટિવ, ઓપ્શન સી કોઈ ફરક નહીં પડે કે ઓપ્શન ડી 0 અને ઇન્ફિનિટિવ વચ્ચે. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તો તેની સ્પીડ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી ઇન્ફિનિટિવ. ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તો તેની સ્પીડ છે તે ઇન્ફિનિટિવમાં હશે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં કયા સમયે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે? કે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં કયા સમયે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટાર્ટિંગ, ઓપ્શન બી રનિંગ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી એક પણ નહીં. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે કે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં કયા સમયે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન એ સ્ટાર્ટિંગ, કે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં સ્ટાર્ટિંગ સમયે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે. યાદ રાખી લેજો કે સ્ટાર્ટિંગ સમયે છે તે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે. તો મિત્રો આ હતા બધા જ આપણા આઈએમપી પ્રશ્નો, પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો. જો તમારે આ પ્રશ્નની ટેસ્ટ આપવી હોય અહીંયા તમે જોઈ લેવાનું, અને આપણી એપ્લિકેશનની અંદર ટેસ્ટ પણ આપી શકશો. ટેસ્ટ આપવી હોય તો નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન નામની એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લો અને અંદર તમે ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકો છો. અને જો તમારે વધારે તૈયારી કરવી હોય તો અંદર તમને 7 થી 8 હજાર જેટલા MCQની ટેસ્ટ સિરીઝો અને PDF ફાઇલો આપેલી છે.
તેની અંદરથી પણ તમે તૈયારી કરી શકો છો. તે તમારે મટીરિયલ મેળવવું હોય તો અંદરથી કોર્સ પરચેઝ કરવો પડશે. ત્યારબાદ ફ્રીમાં પણ તમને અઢળક અંદર ટેસ્ટો આપેલી છે, તે પણ તમારે આપતું રહેવાનું. ત્યારબાદ આપણા બીજા પણ ઘણા બધા યુટ્યુબમાં વિડીયો મૂકેલા છે, તે પણ જોતું રહેવાનું. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા, આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ધન્યવાદ.